સ્વાગત કરું છું મિત્રો આજના એક નવા વિડીયોમાં। આજે તમારા માટે ખૂબ જ સરસ એવો બંગલો લઈને આવી ગયો છું। કોર્નરનો બંગલો છે, સારું એવું લોકેશન રહેવાનું છે અને 150 ફૂટ રિંગ રોડથી તદ્દન નજીકમાં છે। એટલે વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। 124 વારનો બંગલો છે। ચલો તમને આખા બંગલાનો ટૂર કરાવી દઉં છું। પહેલાં તો આ તમે જોઈ શકો છો મેઇન એન્ટ્રન્સ રહેવાનું છે। આ કાર પાર્ક માટેનો જે મેઇન ડેલો છે, મતલબમાં દરવાજો છે, સામે એક બીજો દરવાજો છે। અહીંયા નીચે તમારે કોઈ પણ સારા એવા પર્સનને રેન્ટ ઉપર આપવું હોય છે ને તો પણ તમે આપી શકશો, કારણ કે અહીંયા તમને હોલ, કિચનનું સેટઅપ અને 2 બેડરૂમ જોવા મળી જશે। પહેલાં તમે જોઈ શકો છો અહીંયા તમને ડાયરેક્ટ રોડની કનેક્ટિવિટી મળશે આ બેડરૂમમાંથી। આમાં તમને સેમી ફર્નિશ્ડ મળવાનો છે, વોર્ડરોબ સાથે અટેચ વોશરૂમ, સામે રોડ છે જે ડાયરેક્ટ 150 ફૂટ રિંગ રોડને ટચ થાય છે। લોકેશન જણાવી દઈશ અને ડાયરેક્ટ ઓનરના જ કોન્ટેક્ટ નંબર પણ તમને આપીશ। વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। આ સેકન્ડ બેડરૂમ છે, આમાં પણ અટેચ વોશરૂમ સાથેનો રહેવાનો છે। બાકી તમે આમાં સ્પેસ જોઈ શકો છો, સારી એવી સ્પેસ પ્રોવાઈડ થઈ જશે। એન્ડ આ લિવિંગ રૂમ છે, આમાં તમે હોલ અને કિચનનું સેટઅપ કરી શકો છો। અને આમની સાઈડમાં તમને એક પાર્કિંગ પણ જોવા મળી જશે, ત્યાં તમે તમારી 2 કાર પાર્ક કરી શકો છો અને સાઈડમાં પણ તમને 2 થી 3 કાર પાર્ક થઈ જશે। એટલે ટોટલી તમારી પાસે 4 થી 5 કાર હોય ને તો પણ તમે ઇઝીલી પાર્ક કરી શકો છો। સો ગ્રાઉન્ડ ફ્લોરનું લેઆઉટ કંઈક આ ટાઈપનું હતું। હવે હું તમને ફર્સ્ટ ફ્લોરની વિઝિટ કરાવી દઉં છું। આ આગળનો મેઇન પોર્ચ રહેવાનો છે, અહીંયા તમને સારી એવી સ્પેસ પ્રોવાઈડ થઈ જશે અને એલિવેશન પણ ખૂબ જ સરસ એવું રહેવાનું છે। સેમી ફર્નિશ્ડ સેલ કરવાનો છે આખો બંગલો અને નવું જ કન્સ્ટ્રક્શન રહેવાનું છે। આ લિવિંગ રૂમ છે, લિવિંગ રૂમમાં તમે ઉપર જોઈ શકો છો ફ્રેન્ડ્સ, પીઓપી વિથ લાઇટ સાથે મળી જશે। સામેની સાઈડ ટીવી યુનિટનું આખું સેટઅપ જોવા મળી જશે અને મેઇન ડોર લોકવાળો રહેવાનો છે, ફિંગર લોકવાળો। એન્ડ અહીંયા તમે સામે સોફાનું અરેન્જમેન્ટ પણ કરી શકો છો અને લિવિંગ રૂમમાં તમને સારી એવી સ્પેસ પ્રોવાઈડ થઈ જશે। સો આ હતો ફ્રેન્ડ્સ તમારો લિવિંગ એરિયા। તેનાથી આગળ અહીંયા તમે ડાઇનિંગ ટેબલનું સેટઅપ કરી શકો છો, સામે કિચન અને બેડરૂમનું સેટઅપ પણ થઈ જશે। એન્ડ સ્ટેરકેસ નીચે તમને સામાન રાખવા માટેની પ્રોપર સ્પેસ પ્રોવાઈડ થઈ જવાની છે। સો આ હતો તમારો લિવિંગ રૂમ। લિવિંગ રૂમની આગળ પણ તમને સારી એવી સ્પેસ જોવા મળી જશે, એ પણ હું તમને હમણાં બતાવી દઉં છું। કિચન અને બેડરૂમની વિઝિટ પણ કરાવી દઉં છું। સામે આપ જોઈ શકો છો સ્ટેરકેસ છે, અહીંયા કિચન છે, લેડીઝને મનગમતું કિચન, સામે લિવિંગ રૂમ છે એન્ડ આ કિચન અટેચ વોશ એરિયા સાથે મળશે, જેમાં એલ શેપમાં પ્લેટફોર્મ મળી જશે। સામેની સાઈડ કિચનનો સામાન રાખવા માટેની સારી એવી સ્પેસ આવેલી છે એન્ડ બેક સાઈડ તમને હમણાં બતાવી દઉં છું। અહીંયા જોઈ શકો છો આ રહેવાનો છે અટેચનો વોશ એરિયા અને એમાં પણ તમને એક સારી એવી સ્પેસ જોવા મળી જશે, પ્રોપર સ્પેસ આપેલી છે। એન્ડ આ રહેવાનું છે તમારો કિચનનું સેટઅપ, કિચનમાં તમને કંઈક આટલી સ્પેસ જોવા મળી જશે। એન્ડ આ રહેવાનો છે તમારો બેડરૂમ અને બેડરૂમમાં પણ તમને અટેચ વોશરૂમ અને એક ઓટીએસ જેવું, મીન્સ કે એક વોશ એરિયા નાનકડા જેવું મળી જશે તમને આમાં। સો આ બેડરૂમની સ્પેસ પણ તમે જોઈ શકો છો। ટોટલી 6 BHK છે, નીચે 2 રૂમ, ફર્સ્ટ ફ્લોર પર 1 રૂમ, સેકન્ડ ફ્લોર પર 2 રૂમ અને થર્ડ ફ્લોર પર 1 રૂમ અને ટોટલ 6 BHK રહેવાનું છે। ફર્સ્ટ ફ્લોરમાં તમને એક બેડરૂમ, લિવિંગ રૂમ અને કિચન જોવા મળી જશે। હવે આપણે પહોંચી ગયા છે સેકન્ડ ફ્લોર પર, ત્યાં 2 બેડરૂમનું અરેન્જમેન્ટ કરેલું છે, બંને માસ્ટર બેડરૂમ રહેવાના છે। પહેલાં તમે જોઈ શકો છો આ તમારો બેડરૂમ છે, આ પણ માસ્ટર બેડરૂમ છે, અટેચ વોશરૂમ અને બાલ્કની મળી જશે। બાલ્કની અથવા તો તમે વોશ એરિયા બી ગણી શકો છો। અને આમનું વોશરૂમ તમે જોઈ શકો છો, આમાં તમને વિથ બાથ ટબ સાથે મળી જશે અને સ્પેશિયસ વોશરૂમ રહેવાનું છે। એન્ડ આને તમે બાલ્કની અથવા વોશ એરિયા જે પણ કહો તે ચાલે, ડાયરેક્ટ રોડનો જ વ્યૂ કનેક્ટ થશે ત્યાંથી। સામે વોર્ડરોબનું અરેન્જમેન્ટ કરેલું છે, ઉપર પીઓપી કરેલું છે એન્ડ બેડરૂમમાં તમને સારી એવી સ્પેસ જોવા મળી જશે। આ રહેવાનો છે બીજો એક બેડરૂમ, આ પણ માસ્ટર બેડરૂમ છે, સામે આખું વોર્ડરોબનું અરેન્જમેન્ટ કરેલું છે, સેટઅપ કરેલું છે એન્ડ અટેચ વોશરૂમ અને બાલ્કની બંને જોવા મળી જશે। સો અહીંયા જોઈ શકો છો આ રહેવાનું છે અટેચનું વોશરૂમ, સામેની સાઈડ તમને અટેચ બાલ્કની જોવા મળી જશે। એન્ડ ધેન આપ જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આ તમારો એક બેડરૂમ રહેવાનો છે અને આમાં પણ તમને પ્રોપર સ્પેસ જોવા મળી જશે, અટેચ વોશરૂમ અને બાલ્કની। સેકન્ડ ફ્લોર પર 2 બેડરૂમ આવેલા છે,
હવે આપણે પહોંચી ગયા છે 3rd ફ્લોર પર, જ્યાં એક બેડરૂમ અને ટેરેસનું અરેન્જમેન્ટ કરેલું છે. આ બેડરૂમ પણ તમે જોઈ શકો છો અટેચ વોશરૂમ સાથેનો રહેવાનો છે. એમાં પણ તમને સારી એવી સ્પેસ પ્રોવાઈડ થઈ જશે. સામે ટેરેસ રહેવાનું છે. ટેરેસની વિઝિટ પણ હમણાં તમને કરાવી દઈશ. આમાં અટેચ વોશરૂમ મળી જશે. વેન્ટિલેશન માટે એક વિન્ડો પ્રોવાઈડ થઈ જશે. ઉપર તમને પીઓપી કરેલું જોવો પણ મળી જશે. આ રહેવાનું છે તમારું ટેરેસ. આમાં તમને સોલાર પેનલ, સોલાર વોટર હીટર બધું જ મળી જવાનું છે. સો કંઈક આ ટાઈપનો તમને સ્પેસ આટલી જોવા મળી જશે ટેરેસ પર. મકાનની પ્રોપર ડિટેલની વાત કરું તો 124 વારનું બંગલો છે અને ફિક્સ ફર્નિચર સાથે સેલ કરવાનો છે. 6 BHK છે. અને લોકેશનની વાત કરું તો બાલાજી હોલ, સીજીસ હોસ્પિટલવાળી શેરી, વલ્લભ વિદ્યાનગર, શેરી નંબર 3, કોર્નરનો બંગલો છે અને રાજકોટમાં આવેલો છે. અને વધુ માહિતી માટે તમને ઓનરના કોન્ટેક્ટ નંબર ડિસ્પ્લે પર શો થાય છે, ત્યાંથી તમે વધુ વિગત મેળવી શકો છો. ફરી મળીશું આવા એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌને થેન્ક યુ સો મચ.